તો આ સાથે ફરી એકવાર કચ્છની ધરાધ્રુજી ઉઠી છે। તો કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો। આ સાથે રાત્રિના 12:55 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। કેન્દ્રબિંદુ ભચાઉથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે। તો આ સાથે મોડી રાત્રે આ ઘટના બની। 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર મારૂ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, શું માહિતી? ચોક્કસ આપને જણાવી દઉં કે જે કચ્છની ધરા છે તે ધણધણી ઉઠી હતી અને અવારનવાર કહી શકાય તે ભૂકંપના નોંધાઈ રહ્યા છે। ત્યારે કચ્છના ભચાઉ તાલુકા નજીક ભૂકંપનો એક આંચકો છે તે અનુભવાયો હતો। ગત રાત્રિના 12:55 આ આંચકો અનુભવાયો હતો। ખાસ કરીને રિક્ટર સ્કેલ 3.4ની તીવ્રતાનો આ જે કંપન છે તે નોંધાયો હતો। તો સાથોસાથ ભચાઉથી 22 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમે આ આંચકો છે તે અનુભવાયો હતો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાત્રિ દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાયો। કેન્દ્રબિંદુ ભચાઉથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે, જેમાં લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો। ફરી એકવાર કચ્છની ધરાધ્રુજી ઉઠી। બીજી તરફ મોડી રાત્રે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રાત્રિના 12:55 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો।